જળબંબાકાર થયા છે। મીઠી ખાડીનું ભયાનક રૂપ સામે આવ્યું છે। સતત વરસાદને લીધે સુરત શહેરમાં ખાડીપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ખાડીપૂરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આખા દ્રશ્યો જુઓ, જ્યાં ખાડીપૂરના લીધે શહેર આખું અત્યારે પ્રભાવિત થયું છે। જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે। ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શહેરની ચારેય બાજુ પાણી જોવા મળી રહ્યું છે। મનપાના અધિકારીઓ વેલંજા, કઠોદરા, ખડસડ સહિતના વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જેના દ્રશ્યો પણ સ્ક્રીન ઉપર। મેયર દક્ષેશ માવાણી સહિત ઉચ્ચ અધિકારીઓ ખાડી કિનારાના સ્થળની મુલાકાતે પહોંચ્યા। સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલે પણ સ્થળની મુલાકાત લીધી। મનપાના અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા પણ કરી। તો ફૂડ પેકેટ, પરિવહન માટે ટ્રેક્ટર સહિતની સુવિધા આપવા સ્થાનિકોએ માંગ કરી છે। મહત્વનું છે કે કેટલાક એવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે। જોકે સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમને સજ્જ કરવામાં આવી છે। લોકો માટે ફૂડ પેકેટ્સ તેમજ રેસ્ક્યુ માટે બોટની વ્યવસ્થા પણ મનપા દ્વારા કરવામાં આવી છે। વેલંજાના રાજીવનગરમાંથી 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। સાયણની સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। 50 જેટલા ઘરોમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઈ। ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરી પલળી ગઈ છે। 50 ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ઘરની અંદર પાણી, ઘરની બહાર પાણી, જવું તો જવું ક્યાં, તે સવાલ લોકોને સતાવી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં તમામ ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે અને મોટા પાયે લોકોની નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। રસોડામાં, બેડરૂમમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। મહા મહેનતે લોકો પોતાનો માલસામાન અને ઘર વખરી બચાવવાના પ્રયાસ કરતા નજરે પડ્યા, પરંતુ ઘરની અંદર એ હદે પાણી ભરાઈ ગયા છે કે તમામ ઘર વખરી પણ પાણીમાં પલળી ગઈ છે। તો આ તરફ સુરતના યોગી ચોક વિસ્તારમાં પણ ખાડીપૂર આવ્યું। ખાડીનું લેવલ વધતા યોગી ચોક વિસ્તાર પાણી થઈ ગયો। મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે। રોડ પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જોકે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા। ભારે વરસાદને પગલે સુરતમાં જનજીવન ખોરવાયું છે। તો સુરતમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। ડિંડોલીથી ડેલાડવા જતો રોડ બંધ કરવામાં આવ્યો, જ્યારે ખાડીપૂરનું પાણી ભરાતા રોડ બંધ કરવો પડ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા। તો ખાડીપૂરના પાણી શહેરમાં ફરી વળતા ભારે હાલાકીના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર। પૂણા પોલીસ સ્ટેશનમાં ખાડીપૂરના